નમસ્કાર, હું છું હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ગુજરાતના ટોપ 5. સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પરિવાર સાથે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરી. આ પ્રસંગે તેમને બહેનને પાટીલના કાંડે રાખડી બાંધી, ભાઈની રક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરી. પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી દરમિયાન લાગણીસભર વાતાવરણ જોવા મળ્યું હતું. રક્ષાબંધનના પર્વને લઈને સી.આર. પાટીલે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે રક્ષાબંધનને ભાઈ બહેન વચ્ચેના વિશ્વાસ, પ્રેમ અને સંકલ્પનો પવિત્ર તહેવાર ગણાવ્યો. ભાઈ બહેનના અતૂટ સંબંધ અને લાગણીના આ પર્વની ઉજવણી પરિવાર સાથે કરી. તેમણે સૌને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રક્ષાબંધનની ઉજવણી કરી. તેમની બહેનોને જેલ ખાતે ભાઈને રાખડી બાંધી અને તેમના વહેલા જેલ મુક્ત થવા માટે પ્રાર્થના કરી. ચૈતર વસાવાની બહેને જણાવ્યું કે ગયા વર્ષે પણ રક્ષાબંધનના દિવસે ભાઈ જેલમાં હતા અને આ વર્ષે પણ તેમને જેલમાં આવીને રાખડી બાંધવી પડી છે. આદિવાસીઓ માટે કામ કરતા ભાઈને જેલમાં રહેવું પડે તે દુઃખની વાત હોવાનું પણ તેમણે જણાવ્યું. રક્ષાબંધનના પર્વે ભાઈ બહેન વચ્ચે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. બહેનોએ ભાઈના સુખાકારી અને વહેલા બહાર આવવાની પ્રાર્થના કરી હતી. પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળમાં રક્ષાબંધન અને નાળિયેરી પૂનમના પવિત્ર પર્વની અનોખી પરંપરાના દર્શન થયા. અહીં 300 થી વધુ દીકરીઓએ વેદોયુક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે જનોઈ ધારણ કરી. ખાસ વાત એ છે કે છેલ્લા 89 વર્ષથી ચાલી રહેલી આ પરંપરામાં નાત જાતના કોઈ ભેદભાવ રાખવામાં આવતા નથી. ગુરુકુળમાં મુસ્લિમ સમાજની દીકરીઓએ પણ જનોઈ ધારણ કરી વૈદિક સંસ્કારો સાથે જોડાઈ અત્યાર સુધીમાં 30,000 થી વધુ વિદ્યાર્થીનીઓ જનોઈ ધારણ કરી ચૂકી છે. ગુરુકુળમાં શિક્ષણની સાથે ધર્મ સંસ્કાર, સામાજિક અને આધ્યાત્મિક જ્ઞાન પણ આપવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન સાથે આ અનોખી પરંપરા આજે જળવાઈ રહી છે. સુરેન્દ્રનગરના સબ જેલમાં રક્ષાબંધનની પર્વને ભાવુક ઉજવણી કરવામાં આવી. જેલની ઊંચી દિવાલો અને કડક સુરક્ષા વચ્ચે ભાઈ બહેનના પ્રેમના દ્રશ્યો જોવા મળ્યા. 250 થી વધુ કેદીઓની બહેનો સબ જેલ ખાતે પહોંચી અને પોતાના ભાઈઓના કાંડે રાખડી બાંધી હતી. વર્ષોથી પરિવારથી દૂર રહેલા કેદીઓ માટે બહેનના હાથે બંધાયેલી રાખડી લાગણીનો અહેસાસ કરાવનારી બની હતી. બહેનોએ ભાઈના સુખ અને સલામતી માટે પ્રાર્થના કરી તો ભાઈઓએ પણ બહેનોને પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. આ દરમિયાન કેટલાક ભાઈ બહેનની આંખોમાં ખુશીના અને લાગણીના આંસુ પણ જોવા મળ્યા હતા. જેલ અધ્યક્ષના જણાવ્યા મુજબ કેદીઓમાં સકારાત્મક અને સામાજિક જવાબદારીની ભાવના કેળવાય એટલે આવા પર્વ ઉજવવામાં આવે છે. રાજકોટમાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભાઈએ બહેનને અનોખી ભેટ આપી. શહેરના કોંગ્રેસના માલધારી અગ્રણી રણજીત મુંધવાએ પૂર્વ કોર્પોરેટર બહેન કોમલબેન ભરાઈને ખાંડ અને ડુંગળીની ભેટ આપી. હાલમાં ખાંડ અને ડુંગળીના ભાવ વધવાને લઈને ચર્ચા ચાલી રહી છે, ત્યારે મોંઘવારીના વિરોધમાં આવી અનોખી ભેટ આપવામાં આવી હોવાનું જણાવાયું છે. રણજીત મુંધવાએ જણાવ્યું કે રક્ષાબંધનના પર્વે બહેનને રૂપિયાની જગ્યાએ ખાંડ અને ડુંગળીની ભેટ આપી છે. આ રીતે મોંઘવારીના મારથી બહેનને રક્ષણ આપવાનો પ્રતિકાત્મક પ્રયાસ કર્યો છે. આ અનોખી ભેટ રાજકોટમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. હાલના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.